Namaste friends. Today we are going to discuss a poem in English of Standard 11, and that is Unit 2, Read 3, The Secret of the Machines by Rudyard Kipling. Rudyard Kipling was an English journalist, a short story writer, a poet and novelist. મિત્રો રડિયાર્ડ કિપલિંગ છે એમણે જે સાહિત્ય રચ્યું છે એની ફિક્શનમાં ધ જંગલ બુકનો પણ સમાવેશ થાય છે શોર્ટ સ્ટોરીઝ વગેરેની અંદર. અને રડિયાર્ડ કિપલિંગની વન ઓફ ધ બેસ્ટ પોએમ્સ આઈ હેવ એવર ટોટ ઇઝ ઇફ. અત્યાર સુધીમાં મેં એક ઘણી બધી પોએમ્સ ભણાવી છે. એમાં ઇફ નામની એક પોએમ છે, ઇંગ્લિશ મીડિયમની અંદર મેં ભણાવી. એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને મોટિવેટિંગ પોએમ છે અને તમારી જેવા યુવાનો માટે ખાસ એ છે. તો તમે એ ગૂગલ અથવા યુટ્યુબમાં તમે એના વિશે થોડો સ્ટડી કરજો, કારણ કે એક એક વાક્ય છે મોતીના દાણા જેવા છે, સુવિચારો જેવા છે. અમને પણ ખૂબ જ મોટિવેટ કરે એવી પોએમ. અને સૌથી વધારે લાંબો સમય મેં એ પોએમ ભણાવેલી, 1 કલાક સુધી એ ભણાવેલી, અને સમય કેમ પસાર થઈ ગયો એ મને પણ ખબર નહીં રહી. આવી ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ ઇન્સ્પાયરિંગ પોએમ છે ઇફ. એ તમે સર્ચ કરજો અને એના વિશે થોડું જાણવાનો પ્રયત્ન કરજો, ખાસ યુવાનો માટે છે એટલે કહું છું. તો ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ રિટન બાય રડિયાર્ડ કિપલિંગ. આ એક આત્મવૃત્તાંત જેવી પોએમ છે કે મશીનો છે એમનું રહસ્ય, કે મશીનો એનું રહસ્ય આપણને કહે છે કે તમે અમને ભલે બનાવ્યા, માણસોને એમ કહે છે, પરંતુ અમે માણસો જેવા દ્વેષભાવવાળા, પક્ષપાતવાળા અમે નથી. અમારો માલિક હોય કે નાનો માણસ હોય, બધા જ પ્રત્યે અમે સરખું વર્તન કરીએ. તમે અમને ચલાવવામાં જો ભૂલ કરો તો તમને પણ તકલીફ પડે, તમે પણ મરી જાઓ. મશીન એમ કહે છે કે અકસ્માત થાય તો તમે પણ મરી જાઓ. અમને બનાવ્યા છે તમે, એટલે અમે તમારા બાળકો છીએ, તમે અમારા પૂર્વજો છીએ, અમે તમને માન આપીએ છીએ. પણ અમારો લાઈફ લોંગ લો છે કે અમે જે જીવન સિદ્ધાંતથી ચાલીએ છીએ એ સિદ્ધાંતમાં જો તમે કામ નહીં કરો તો તમે પણ મર્યા એમ સમજવું. આવો એક સરસ મજાનો મેસેજ છે એ ધ સિક્રેટ ઓફ ધ મશીન્સનો છે. કહેવાનો મિનિંગ એ છે કે મશીનો છે એના આપણે ગુલામ નથી બનવાનું, આપણે મશીનોને ગુલામ રાખવાના છે. ઘણીવાર આપણે મશીનોના એટલા બધા ગુલામ બની જઈએ કે મશીન ન હોય એટલે ટેકનોલોજી ન હોય તો આપણે ખૂબ જ તકલીફમાં મુકાઈ જાય, ટેન્શનમાં મુકાઈ જાય. ઇલેક્ટ્રિસિટી ન હોય, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો આપણે ટેન્શનમાં મુકાઈ જાય. એટલી હદે આપણે મશીનોના ગુલામ બનવાનું નથી, કારણ કે મશીનો આપણા ગુલામ છે અને આપણે જેને બનાવ્યા છે. પહેલાં હું પોએમ રીડ કરું છું અને પછી એ પોએમને આપણે ડિસ્કસ કરીએ છીએ. જો કે વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન્ડ, we were melted in the furnace and the pit, we were cast and wrought and hammered to design, we were cut and filed and tooled and gauged to fit. Some water, coal and oil is all we ask, and thousands of an inch to give us play. And now if you will set us to our task, we will serve you 24 hours a day. We can pull and haul and push and lift and drive. We can print and plow and weave and heat and light. We can run and race and swim and fly and dive. We can see and hear and count and read and write. But remember please the law by which we live. We are not built to comprehend a lie. We can neither love nor pity nor forgive. If you make a slip in handling us, you die. Though our smoke may hide the heaven from your eyes, it will vanish and the stars will shine again. Because for all our power and weight and size, we are nothing more than children of your brain. Okay, જો તો શરૂઆતના સેન્ટન્સ છે એ પેસિવ વોઇસમાં છે, ભૂતકાળના પેસિવ વોઇસમાં. એનું આત્મવૃત્તાંત, આત્મકથા જેવું આત્મવૃત્તાંત કે છે કે વી વર ટેકન ફ્રોમ ઓર્બેડ એન્ડ ધ માઇન્ડ. અમને ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. યંત્રો બોલે છે
કે વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન. ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી અમને બહાર કાઢવામાં આવ્યા હતા. બરાબર. આમ તો બેડ એટલે પથારી થાય, ક્યારો, બરાબર, અને માઇન એટલે ખાણ થાય. અહીંયા માઇન એટલે મારું પણ થાય છે. તો વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. અમને ભઠ્ઠી અને ખાડામાં પીગાળવામાં આવ્યા હતા. મેલ્ટ એટલે પીગાળવું છે. મેલ્ટ એટલે પીગાળવું, ફર્નેસ એટલે ભઠ્ઠી અને પીટ એટલે ખાડો. વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન. કાસ્ટ એટલે આમ તો ફેંકવું થાય છે, બરાબર. અહીંયા બીબામાં ઢાળવું એમ લેવાનું. કાસ્ટ એટલે બીબામાં ઢાળવું. રોટ એટલે એને શેપ આપો, યોગ્ય આકાર આપો, શેપ. એન્ડ હેમર્ડ એટલે હથોડી ચલાવી. ટુ ડિઝાઇન એટલે યોગ્ય ડિઝાઇન આપવા માટે. વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન એટલે અમારી ઉપર અમને બીબામાં ઢાળી અમને શેપ આપવામાં આવ્યો અને હથોડી મારીને અમને ડિઝાઇન કરવામાં આવી. વી વર કટ એન્ડ ફિલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેઝ ટુ ફિટ. અમને કાપવામાં આવ્યા. ફાઇલ એટલે ધારદાર બનાવવામાં આવ્યા. ટૂલ એટલે અમારી ઉપર ઓજાર ચલાવવામાં આવ્યા. ગેઝ એટલે માપવામાં આવ્યા. અમને સાઇઝ માપી અને એ પ્રમાણે ફિટ એટલે અનુકૂળ કરવામાં આવ્યા હતા. અમને માપ લઈને અનુકૂળ કર્યા. ફિટ એટલે અનુકૂળ કર્યા હતા. એકવાર આખો સ્ટાન્જા જો 4 લાઇન્સનો સ્ટાન્જા છે એ કરાવું છું, એમાં તમે ધ્યાન આપો કે વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન. વી વર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેઝ ટુ ફિટ. અમને ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા. અમને ભઠ્ઠી અને ખાડાની અંદર પીગાળવામાં આવ્યા. અમને બીબામાં ઢાળવામાં આવ્યા. અમને યોગ્ય શેપ આપવામાં આવ્યો. અમને સારી રીતે ડિઝાઇન કરવા માટે અમારી ઉપર હથોડા ચલાવવામાં આવ્યા. અમને કાપી અને ધારદાર બનાવવામાં આવ્યા. અમને અનુકૂળ બનાવવા માટે ઓજારો ચલાવી અને યોગ્ય માપ લઈ અને અમને ફિટ કરવામાં આવ્યા. સેકન્ડ સ્ટાન્જા છે જો, સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. યંત્રો એમ કહે છે કે અમને ચલાવવા માટે થોડીક ઉર્જા જોઈએ. કોલસો જોઈએ, પાણી જોઈએ, ઓઇલ જોઈએ, કોઈ પણ જાતની એનર્જી જોઈએ. એન્ડ 1000s ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. અને અમને ચલાવવા માટે 1000મો ઇંચનો 1000મો ભાગ જોઈએ. 1000મો ભાગ એટલે થોડીક એવી નજીવી અમને જગ્યા જોઈએ. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. અને જો તમે અમને અમારા કાર્યમાં લગાડી દો તો, ટાસ્ક એટલે કાર્ય, વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. અમે તમારી 24 કલાક સેવા કરશું. 4 and 20 hours એટલે 24 કલાક તમારી સેવા કરશું. એકવાર બીજો સ્ટાન્જા ફરીથી કરાવું છું કે સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક એન્ડ 1000s ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. થોડુંક પાણી, કોલસો, ઓઇલ વગેરે અમને ચલાવવા માટે જરૂર પડે. અમારી એ એનર્જી છે, ઉર્જા છે. અને 1 ઇંચનો 1000મો ભાગ જેટલી અમને જગ્યા જોઈએ. અને જો તમે અમને કામે લગાડી દો ત્યાર પછી અમે 24 કલાક તમારી સેવા કરશું. નેક્સ્ટ સ્ટાન્જા છે વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. અમે વસ્તુને ખેંચી શકીએ. પુલ એટલે ખેંચવું, હોલ એટલે ઢસડવું થાય. અમે ડ્રેગ એટલે ઢસડી શકીએ. હોલ એટલે ડ્રેગ કરવું, ઢસડવું. એન્ડ પુશ એટલે ધક્કો મારી શકીએ. એન્ડ લિફ્ટ એટલે ઊંચકી શકીએ. એન્ડ ડાઈવ એટલે ડાઈવ મારી શકીએ. તો વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. ડ્રાઈવ છે. ડ્રાઈવ એટલે હંકારવું, અમે હંકારી શકીએ. નીચે ડાઈવ આવશે. બરાબર. અમે ખેંચી શકીએ. હોલ એટલે ઢસડી શકીએ. પુશ એટલે ધક્કો મારી શકીએ. લિફ્ટ એટલે ઊંચકી શકીએ. અને ડ્રાઈવ એટલે હંકારી શકીએ, ગાડીને પણ હંકારી શકીએ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ. અમે છાપકામ કરી શકીએ. અમે ખેતર ખેડી શકીએ. પ્લાવ એટલે ખેતર ખેડવું. વીવ એટલે વણવું, એના ઉપરથી વિવર્સ એટલે વણકરો, ટેક્સટાઇલનો ધંધો જે કરતા હોય એ બધા વિવર્સ કહેવાય. એન્ડ હીટ એટલે અમે ગરમી આપી શકીએ, ગરમ થઈ શકીએ. લાઇટ એટલે પ્રકાશ આપી શકીએ. અમે છાપકામ કરી શકીએ, ખેતર ખેડી શકીએ, કાપડ વણી શકીએ, ગરમી આપી શકીએ, ઉર્જા આપી શકીએ અને અમે પ્રકાશ પણ આપી શકીએ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. અમે દોડી શકીએ, અમને સ્પર્ધા કરી શકીએ, અમે તરી શકીએ, અમે આકાશમાં ઉડી શકીએ, અમે ડાઈવ મારી શકીએ. હવે ડાઈવ આવશે. ઉપર ડ્રાઈવ હતું, અહીંયા ડાઈવ આવ્યું. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ.
અમે જોઈ શકીએ, સાંભળી શકીએ, ગણી શકીએ, વાંચી શકીએ, લખી શકીએ, બધું જ અમે કરી શકીએ. એકવાર રિપીટ કરું સાંજા કે વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ, વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ, વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ, વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. અમે છાપકામ અમે વસ્તુ ખેંચી શકીએ, ઢસડી શકીએ, પુશ એટલે ધક્કો મારી શકીએ, લિફ્ટ એટલે ઊંચકી શકીએ, ડ્રાઈવ એટલે હંકારી શકીએ. અમે છાપી શકીએ, ખેતર ખેડી શકીએ, વણી શકીએ એટલે કાપડ વણી શકીએ, ગરમી આપી શકીએ, ઉર્જા આપી શકીએ અને પ્રકાશ આપી શકીએ. અમે દોડી શકીએ, સ્પર્ધા કરી શકીએ, તરી શકીએ, ઉડી શકીએ આકાશમાં અને ડાઈવ મારી શકીએ. અમે જોઈ શકીએ, સાંભળી શકીએ, ગણતરી કરી શકીએ, વાંચી શકીએ, લખી શકીએ. નેક્સ્ટ છે બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. પરંતુ યાદ રાખજો અમારો જીવન સિદ્ધાંત છે કે જેના દ્વારા અમે રહીએ છીએ, જીવીએ છીએ. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રેહેન્ડ અ લાય. અમે જૂઠું સમજવા માટે બંધાયા નથી. કોમ્પ્રેહેન્ડ એટલે ગદ્યાર્થ ગ્રહણ, સમજવું, અન્ડરસ્ટેન્ડ કરવું. કોમ્પ્રેહેન્શન એનું નામ છે. કોમ્પ્રેહેન્સિવ એનું એડજેક્ટિવ છે. લાય એટલે જૂઠાણું થાય અને લાય એટલે આડા પડવું અથવા આરામ કરવો પણ થાય. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. અમે કોઈને ચાહતા નથી, કોઈની ઉપર દયા કરતા નથી, કોઈને માફ કરતા નથી. ફરગીવ એટલે માફ કરવું, ગીવ ગેવ ગિવન, એમ ફરગીવ ફરગેવ અને ફરગિવન છે. પીટી એટલે દયા કરવી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો તમે મશીનો એમ કહે છે અમને ચલાવવામાં મિસ્ટેક કરશો, સ્લીપ એટલે ગફલત કરશો તો તમે મર્યા એમ સમજો. રિપીટ બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રેહેન્ડ અ લાય. We can neither love nor pity nor forgive. If you make a slip in handling us, you die. પણ યાદ રાખજો મહેરબાની કરીને અમારો જીવન સિદ્ધાંત કે અમે ખોટું સમજવા માટે બંધાયેલા નથી. બરાબર? અમે કોઈને ચાહતા નથી, કોઈ ઉપર દયા કરતા નથી, કોઈને માફ કરતા નથી. જો તમે મિસ્ટેક કરી, એરર કરી ચલાવવામાં અમને, તો તમે મુવા એમ સમજો. Though our smoke may hide the heavens from your eyes. ધો એટલે જોકે અમારો ધુમાડો છે તમારી આંખોથી સ્વર્ગને છુપાવી દે. સ્વર્ગને, હેવન એટલે સ્વર્ગ, પેરેડાઇઝ કહેવાય. પેરેડાઇઝ એટલે સ્વર્ગ થાય. અને નર્ક હોય તો શું કહેવાય? હેલ કહેવાય. HELL, હેલ એટલે નર્ક. મશીનો ચાલતા હોય ને તો ધુમાડો નીકળે. ધુમાડો નીકળે તો કદાચ આપણે સુંદર આકાશને ન માણી શકીએ. કદાચ કોઈ વાર એવું પણ થાય. Though our smoke may hide the heavens from your eyes. જોકે અમારો ધુમાડો છે એ તમારા સ્વર્ગને તમારી આંખોથી છુપાવી દે, સંતાડી દે. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. થોડાક સમય પછી ધુમાડો અદૃશ્ય થઈ જાય, ફરી પાછા આકાશમાં તમારા સિતારાઓ ચમકવા માંડશે. વેનિશ એટલે અદૃશ્ય થવું, ડિસઅપિયર થવું. શાઇન એટલે ચમકવું. બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ. કારણ કે અમારા પાવર, વજન અને સાઇઝને કારણે. વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે તમારા મગજના બાળકોથી વિશેષ કંઈ નથી, કારણ કે માણસે અમને બનાવ્યા છે. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ, ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ વી આર નથિંગ મોર દેન ધ ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. જોકે અમારો ધુમાડો છે એ સ્વર્ગને તમારી આંખોથી કદાચ છુપાવી દે, અળગા કરી દે, છતાં પણ અમારી પાસે પાવર છે, વજન છે, સાઇઝ છે, આ બધું હોવા છતાં પણ અમે માણસના ભેજાના બાળકોથી વિશેષ કંઈ નથી, કારણ કે માણસે જ અમને બનાવ્યા છે. માણસે જ અમને બનાવ્યા છે, એટલે માણસના ભેજાના બાળકોથી વિશેષ કંઈ નથી. બરાબર? અને છતાં યાદ રાખજો અમારો જીવન સિદ્ધાંત કે તમે અમને ચલાવવામાં ભૂલ કરી તો તમારું ભજિયું કરી નાખશું. અમે ભલે તમારા ભેજાના બાળકો રહ્યા, પણ તમારું ભજિયું થઈ જશે તમે જો ભૂલ કરશો તો. ઓકે ફ્રેન્ડ્સ, દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.